અત્યારે ના નથી. ના હમણાં નહીં હજી મારે પાવડર કરવો હોય દીકરા હજી તો નાઈને પાવડર કરવા છે પાવડર ડબ્બો ક્યાં મૂકો ઉપર હેલો એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં અને અમે મારી દીકરી બે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયું હેર વોશ કરી લીધા નહીં તેને મસ્ત હેર વોશ કરી દીધા અને નેત્રી બેન જો લિપસ્ટિક કરે છે બધાઈને કરું હા હવે થઈ ગઈ હવે થઈ ગઈ નેત્રી બહુ પછી ન કરવાનું કરે હોય. ઓટ બળશે પછી બસ હાલો હવે મારે મોડું થાય છે નેત્રી હાલતા આવું છે. મારી સિંગરની સીસી લઈને એની લિપસ્ટિક કરે છો અને જો આજે તો છે 8મું નોરતું માતાજીનું એટલે સૌથી પહેલા તો બધાને 8મા નોરતાની હાર્દિક શુભકામના ઘણા ખરા ગવણી જમાડતા હોય ઘણા પોતપોતાની રીતે કુંવારિકા હમણાં નેત્રીને બાજુવાળા માસી જો કેન્ડી ને એવું દઈ ગયા બિસ્કિટના પેકેટ ને એવું દેતા હોય અને નેત્રીને આજે 2 જગ્યાએ ગોયણી કરી છે તો 2 જગ્યાએ ગોયણી જમાડવા જવાની છે હું એ જો સાડી વાળી પહેરીને તૈયાર થઈ ગઈ છું કેવી લાગે સાડી કેજો હા વળી છે આ સાડી છે ને આપણે પોરબંદર ગયા હતા ને ખોડિયાર જયંતીને ત્યારે આ સાડી પ્રસાદીમાં આવી છે ને બધાને સાડી દેતા હતા તો આ સાડી પ્રસાદીમાં આવી છે ને તો મેં કીધું આજે માતાજીની પ્રસાદી મળી છે ને તો મુહૂર્ત કરી દઉં કારણ કે 8મું નોરતું છે અને મને યાદ આવી ગયું એટલે મેં કીધું પહેરી લઉં સાડી મેં કીધું માતાજીની પ્રસાદી છે એટલે જો પહેલી વાર પહેરી છે બાંધણી એકદમ હળવી એવી છે અને આ બ્લાઉઝ તો આમાં બધી મેચિંગ થઈ જ જાય એવું છે હાલો તૈયાર થઈ જાય અને પછી દીવાબત્તી કરી લો કાઢી હાલ આ બાજુ કર હજી બધી પગમાં ગયું પગમાં ખીયું એ તો કઈ ન થાય એમ હા એ તો ઓલું ખાલી ઓલું પડ્યું હોય દીકરા ઓલું ભભૂતિ હોય ને એ પડી હોય દઈ આવ જા મમ્મીને દઈ આવ. ચંદ્રિકા બેન ને કઈ ગઈ તને કાંઈ નહીં હાલ તને એકને જ કરી એમ નથી કરી મોટી થઈ ગઈ ને દીકા હજી તું નાની છો ને એટલે તને કરી ભાઈ જો નૈત્રી બેનને 12:30 વાગી ગયા અને આજ તો 2 જગ્યાએ ગોયણી કરી છે તો મેં કીધું પહેલાં એક જગ્યાએ જમાડી આવું પછી બીજી જગ્યાએ હજી બાકી છે અને આ 6 વારથી છે ને એક તો કેન્ડી આવી પછી એક કોન આવ્યું અને લાણી ચાલુ થઈ ગઈ છે 8મું નોરતું છે ને આવી છે એટલે નૈત્રી બેનને સાંજ સુધી હરખાઈ આવી ગઈ કા નૈત્રી શું ખાધું સવારમાં આઈસ્ક્રીમ ચોકલેટ બીજી ચોકલેટ ત્રીજી આઈસ્ક્રીમ હવે આ ત્રીજો કોણ આવ્યો જો આ 6 વારની લાણી ચાલુ થઈ ગઈ છે હાલો જમાડી આવું નૈત્રીને કા નૈત્રી કેની ખબર ઓલા ચંદ્રિકા બેનની ઘરે ક્યાં ખબર ખબર અહીંયા રહીશ ને આપણી બાજુમાં ચંદ્રિકા બેન એની ઘરે હા એની ઘરે હાલો કાંઈ નથી થયું કેવી છે લે બે આરી કઈ એટલે પૂરી શાક જો છોકરીઓ દાળ કેવી ભાત દઈશ ને દાળ કેવી જમતી હોય નૈત્રી હમણાં જમી લેશે હો કા નૈત્રી જમી લઈશ ને દીકા હાલો એક જગ્યાએથી નૈત્રીને જમાડીને આવી હવે બીજી જગ્યાએ બાજુમાં જ છે ત્યાં જમાડી આવું ઉડો હે ઉડો ઉદાનું ઘરે ઉડરો નહીં કહેવાનો ઉડો કહેવાનો ઉદો કહેવાનું અચ્છા ઉદરો નહીં કહેવાનું ઉદો કહેવાનું હવે જમવો છું કેવું જમી લો કે હાલો બધા આઠમ સુધરી ગઈ ને તમારી આજે હે જે ખાઈ હજી એ ખાઈને જે ખાઈશ જોયું સ્કૂલે ગયા એટલે શરબત પીધું ઈ કે હે સ્કૂલે શરબત પી આવી હે જો અત્યારે 2:45 વાગ્યા છે અને નૈત્રીન પપ્પા ઉઠી ગયા 2:30 વાગ્યાના મેચ જોવા હાટુથી ઉઠી ગયા જો કે એને તો હોવાનું એવું જ હોય કા અડધી કલાક કાંઈક વીંચી લે અને અમારા બેન કયું ને પાણી ઢોળે જોવા મોઢું ધોવે છે ને ડૂવે છે મોઢું ધોવે છે ને ડૂવે છે ને પપ્પા માંડવીને ગોળ લઈને બેઠા છે અને મેં છે ને 1 ગ્લાસ રસ પીધો હમણાં અને ટેટી ખાધી થોડી અને હજી ભૂખ જેવું તો છે ભૂખ તો લાગી છે
તો ખાઈ લઉં થોડુંક ફ્રૂટ, તરબૂચ ને એવું પડ્યું છે બધું, અને પછી થોડીક વાર સૂઈ જાઉં, કલાક દોઢ કલાક. જો 5 વાગ્યા અને હું છે ને પાઇનેપલ લઈને બેઠી છું, અને નીકળીને પીવું છું પાઇનેપલનું જ્યુસ, પણ હું તો એમનેમ જ ખાઈ જઈશ. હું નહીં બનાવી દઉં કંઈ. હું બનાવી દઉં પાઇનેપલનું જ્યુસ, હું બનાવી દઉં. આમાંથી કોકને ક્યાં બનાવી દે, કોકને ક્યાં બનાવી દે. હે હું નહીં બનાવી દઉં, હું નહીં બનાવી દઉં. તો મને શું કામ હેરાન કરે છું? જો લઈ લીધું, જો જોયું હે. જામ સાહેબની દીકરી પાઇનેપલનું તો કે જ્યુસ બનાવી દે, દ્રાક્ષનું તો કે જ્યુસ બનાવી દે, તરબૂચનું તો કે જ્યુસ બનાવી દે. ઓર્ડર જ માર્યા કરે. બોલ હે લે બનાવી દઉં. હું તો ખાઈ જઈ એમનું, હું તો એમનું ખાઈ જઈ. લાય લાય બનાવી દઉં, લાય બનાવી દઉં. કેવી લાય બનાવી દઉં, લાય મારી દીકાને બનાવી દીધું. હાલો હવે એને જ્યુસ બનાવી દઉં. અને મેં હમણાં તરબૂચ ખાધું ઉઠીને, અને નૈત્રીન પપ્પા જો બેઠા છે, કુરિયર બધા પેકિંગ કર્યા. કુરિયર એનો કોથળો ઓલા ઓર્ડર હોય ને કુરિયરવાળાના બધા એનીમાં પોટના ને, એટલે એ બપોર વચાર જોઈને બધા પેકિંગ કર્યા. હવે કુરિયર દેવા ચાહે બધાને, હાંજે ચાહે ત્યારે દેતા જાય. તોય કાલ તો રવિવાર થાય કા, એટલે કાલ તો મેળ આવશે. હવે સોમવારે મળે આ, એટલે રજા જેવું આવી જાય એટલે વળી 1-2 દિવસ નીકળી જાય. પાછો રામનવમી ને રવિવાર બે ભેગું છે કાલ તો, કાલ રામનવમી છે. તો સારું હાલો, એ તો એનું કામ કરે છે પેકિંગનું, અને હું છે ને આનું જ્યુસ બનાવી નાખું. તમારે પીવું છે પાઇનેપલનું જ્યુસ? પીવો ને? હાલો હાલો, હું થોડુંક પી લઈશ, બરાબર નૈત્રી? અરે માં મારા દીકરો, માં મારો કાનુડો, અરે મારો કાનુડો, માં મારો દીકરો. અરે જ્યુસ બનાવું છું. જો આમ જો મેં બધું નાખ્યું, પેલા પાણી નાખ્યું, જીરું નાખ્યું, પછી હે ને જો મારી મમ્મી હવે જ્યુસ બનાવે છે, પછી પાણી નાખવાનું. ના તો લઈ હું ઠલવી દો, પત્તું પપ્પાને દઈ આવજે. જો આ પાઇનેપલનું જ્યુસ બનીને તૈયાર છે. બસ હવે મારામાં તો ના, તારામાં નાખું જ છું, તારામાં તો વધારે એવી દીકા. જોયું? एक नंबर कैसा बना है? तेरे जैसा, अभी छोट ले आ रहे थे ना, मम्मी ने काट दिया. तेरे जैसा कैसा बना? तेरे जैसा मीठा. मेरे जैसा मीठी तो तू है, हाँ मीठी तो तू है. तू ही है मेरी मम्मा, मैं तो पागल हूँ. बोलो. रोए नहीं? अरे तू तो स्वीट स्वीट बच्चा है मेरा. अरे मैं तो पागल हूँ. कौन पागल बोलता है तुझे? तू तू है ना, तू मेरी क्यूट है, मैं पागल हूँ. बोलो લ્યો. मजा આવી જાય આવું બધું કીધા કરે. જમવાની જરૂર જ ન પડે કા, જમવાની જરૂર જ ન પડે. હાલો જો પાઇનેપલનું જ્યુસ બનીને રેડી છે, અને એન પપ્પાને તો બહુ જ ભાવ્યું, નૈત્રીને બહુ ભાવ્યું. હવે હું ચાખું છું કેવું થયું. વાહ મસ્ત થયું કા. દૂધ ઢોળાઈ ગયું, ક્યાંથી લઈ આવી દૂધ? ગાર્ડન દુકાન છે, તૈયાર કરી દવાય. થોડી કલાક કૂતરો દૂધ પીશે ને પછી. કૂતરો ક્યાં છે? ક્યાં છે કૂતરો? કૂતરો જ નથી. છે ચાલ તું અંદર જા. હે પાડો મારી છો. કા આ તો અંદર વઈ જા. જોયું? અંદર વઈ જા, હાલ અંદર વઈ જા. અંદર વઈ જા. હા જો 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 તો જા હે. ગાંડું છે હાવ, ગાંડું અમારું હાવ. હજી તો સવારે સાફ સફાઈ કરી હતી, હું આ પાછું જામી પડી હાંજે. મને પાછી એક કોમેન્ટ બહુ આવે છે. કેવી આવે તો કે તમે ઘર બહુ ગંદારું રાખો છે. એવી કોમેન્ટ આવે છે કે તમે ઘર ચોખ્ખું રાખો એ કે એમ. એટલે મેં કીધું લાય થોડુંક ચોખ્ખું કરી નાખું, જો આ બધું સાફ સફાઈ કરી નાખું, એટલે એને એમ થાય ને કે ના કર્યું એમ ચોખ્ખું. બાકી
આ હે ને ઓલા ઘઉંના ઉડા જ કરે જો હમ. ઘઉંના ઓલા કાળા કાળા નીકળાવે ને જો કેટલું નીકળું જોઈએ બાકી સાડી મસ્ત લાગે હમ. હે સારી લાગે સારી જ લાગે. સાડી તો સારી જ લાગે ને હા આપણા ગુજરાતીનો પહેરવેશ સાડી સાડી જ સાચી છે ને મને ક્યાં કોઈ કેવું ગમે મને તો કઈ સાડી પહેરીને કામ કરતા ન આવડે આખરી મને પોતા કરવાનું કપડાં ધોવાનું કે તો સાડી કાઢી હમ. એટલે મેં કપડાં જ ધોયા સાડી પહેરી એટલે મેં કપડાં જ ન ધોયા કાંઈ ધોઈશ દીવાબત્તી કરી લીધા અને વાસણ ઉટકાઈ ગયા અને આ બે બાપ દીકરી હજી આવ્યા નથી હવે આવે પછી ખબર પડે રસોઈની અને કાં તો કંઈક ગામમાં ખાઈને આવશે કાં તો મારા મમ્મીને ઘરે ગયા હશે તો ત્યાં ખાઈને આવશે કાં મારા ભાઈની ઘરે ગયા હશે તો ત્યાં ખાઈને આવશે એટલે આવે પછી ખબર પડે ત્યાં લગી આપણે કંઈ અગાઉથી દોઢું થવાય નહીં હું જેવું માઇક લઈને ગાવા બેસું ને એટલે મારી પાસેથી નેત્રી બેન લઈ લે મમ્મી તારે નથી ગાવું હું જ ગાઉં એટલે મારો વારો જ ન આવે ગાવાનો અને પછી એવી ગાય ને હું જેમ ગાતી હોય ને એમ નખરા કરવા જાય એવી એ સ્ટાઇલમાં ગાવા જાય જો હાથ આમ કરે બે ઘડીક ઊભી થાય ઘડીક આમથી આમ આટા મારે જાણે કે હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં રાજેશ નકુમ આઈડી છે અને જય માતાજી જાગુબેન મારું નામ સુજાતાબેન છે ઓકે સુજાતાબેન ખૂબ ખૂબ અભિનંદન તમારો 10 કિલો વજન ઉતરી ગયો છે તમે આગળના વિડીયોમાં જણાવેલું કોમેન્ટમાં કે તમારો 10 કિલો વજન ઉતરી ગયો છે તો તમે પણ છે ને એક વોઇસ ક્લિપ સરસ મજાની બનાવીને મોકલજો કે તમે શું કર્યું કેવી રીતના ડાયટ કર્યું એટલે આપણા બધા યુટ્યુબ ફેમિલીને ખબર પડે વોઇસ મેસેજ મને મોકલજો અથવા તો વિડીયો મોકલજો તમને જે અનુકૂળતા આવે એ તમે તમારે મોકલજો મને પછી બરવાડિયા રીનુબેન કહે છે કે નાના દીદી હું તો ચા પીતી જ નથી બહુ ટાઈમથી મિલ્ક પ્રોડક્ટ છોડી દીધી છે પણ ક્યારેક એવું લાગે તો જ મિલ્ક પ્રોડક્ટ લઉં છું બાકી ચા મને નથી ભાવતી હવે બટ મારા હસબન્ડ માટે ચા એમને મોર્નિંગમાં ઓનલી ચા જ પીવે છે નાસ્તો નથી કરતા તો કોકોનટ મિલ્કનો ચા બનતો હોય તો એમને એ બનાવી આપો અરે રે તમારી તો મને ખબર છે કે તમે તો લાંબા લાંબા નિર્જળા પણ કરો છો અને ચા તમારી છૂટી ગઈ છે મિલ્ક પ્રોડક્ટ પણ ક્યારેક ક્યારેક આપણે બહાર ગયા હોય ને એવું બને તો ક્યારેક ક્યારેક લેતા હોય પણ તમારા હસબન્ડની મારા હસબન્ડની જેમ જ છે ચા મુકાતી નથી અમારે એની એમ જ છે ચા નથી છોડી શકતા પણ મેં તો ક્યારેય કોકોનટ મિલ્કની ચા બનાવી નથી તમે ટ્રાય કરજો કેવી બને છે તો મને કહેજો તો હું એ પછી ટ્રાય કરીશ ક્યારેય કેમ કે મેં ક્યારેય કોકોનટ મિલ્ક કાઢ્યું છે એ તો મારે એકાદ બે દે કાઢવાનું હોય પણ મેં એની ક્યારેય ચા નથી બનાવી તો તમે ટ્રાય કરજો પછી મને કહેજો પછી ટોલકિંગ એવું કંઈક આઈડી છે ને કે છે કે હાલો જાગુબેન હું પાયલબેન બોલું છું મેં ઘણી બધી દવા લીધી છે વજન ઉતારવા માટે પણ ઉતરતો નથી તો મને અને બીપીનો પણ બેનને પ્રોબ્લેમ છે એટલે કે છે કે મારે ટાઈમે જમવું પડે છે તો એનીમાં કર્યા વગર નિર્જળા કરી શકાય એવું બેન પૂછે છે તો તમે બધી ટ્રાય કરી લીધી છે અત્યાર સુધી તમારો વજન ઉતરો નથી અને તમને બીપીની પણ પ્રોબ્લેમ છે તો તમે એકવાર 15 દિવસ ખાલી આ સિસ્ટમ ટૂંકમાં અપનાવી જુઓ 15 દિવસ ટ્રાય કરો 15 દિવસ પછી તમને એમ લાગે કે નથી મજા આવતી તો તમે તમારા 3 ટાઈમ જમી લેજો અને બીપીની ગોળી પણ તમારી છૂટી જશે વજન પણ તમારો ઉતરી જશે અને તમે જમો છો એટલા માટે કે તમારે બીપીની ગોળી લેવી પડે છે એટલા માટે પણ નિર્જળા કરશો એટલે તમને બીપીની ગોળી છે એ છૂટી જશે અને એનીમાં તમારે પ્રોપર કરવો જોશે તમે એમ કહો છો કે એનીમાં લીધા વગર આ ડાયટ કરે તો ના એનીમાં લીધા વગર આ ડાયટ નહીં કરતા એનીમાં તો તમારે પહેલા જ દિવસે આજથી એનીમાં અને કાલથી તમે ડાયટ ચાલુ કરજો આ બધાએ જો કરે છે ને બધાયના આટલા વજન ઉતરા છે બધાયને ફાયદો થયો છે તમે ખાલી 15 દિવસ ટ્રાય કરો 15 દિવસની અંદર તમને એમ લાગે કે તમારો વજન ઉતરે છે તો ચાલુ રાખજો નહીંતર ફરી પાછા તમે તમારા રૂટીન મુજબ તમે આવી જાજો તમારે પણ એનીમાં વગર હું તમને ન કહું કેમ કે આમાં એનીમાં વગર તમે બોડી સાથે ક્રાઇમ કરવા જઈ રહ્યા છો એનીમાં વગર તમે આ સિસ્ટમ કરો એટલે તમે તમારી બોડી સાથે ક્રાઇમ કરવા જઈ રહ્યા છો એટલે એનડીએસમાં તો એમ કે છે કે આજથી એનીમાં અને કાલથી કાચો પછી સાંગાણી દયાબેન કે છે જય માતાજી જાગુબેન જય માતાજી પારુલબેન પટેલ કે છે જય માતાજી કવિતાબેન દત્તાણી કે છે જય જલારામ નાઇસ બ્લોગ થેન્ક યુ બેન રિધિબેન કે છે જય માતાજી વીણાબા કે છે જય માતાજી દક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન દર્શનાબેન ભટ્ટ કે છે કે તમે નતા કહેતા
કે રોંઠાના 4 વાગ્યા, અચ્છા ઓકે, હા ઓકે, રોંઢાના 4 એટલે સાંજના ટાઈમે અમે છે ને રોંઢો કહીએ કે રોંઢો થઈ ગયો એમ 4 વાગ્યા પછી. તમે એનું કહો છો એમ ને કે રોંઢો એટલે શું? એટલે રોંઢો એટલે અમે સાંજનો ટાઈમ કહીને 4 વાગ્યા પછીનો ટાઈમ, તો અમે એમ કહીએ કે હાલો હવે રોંઢો થઈ ગયો, તો આમ કરી નાખીએ, એમ કરી નાખીએ, કચરા કરી વાસણ કરીએ, કચરા કરીએ, રોંઢો થઈ ગયો, અમે એને રોંઢો કહીએ એમ. હું એમથી નથી તમે હું કહેતા હતા એ, પણ અમે એને રોંઢો કહીએ એમ કે રોંઢો થઈ ગયો હવે એમ. પછી વંદનાબેન ચૌહાણ કહે છે કે થેન્ક યુ જાગૃતિબેન આટલો સરસ જવાબ આપવા માટે. ઓકે, વેલકમ બેન. માય શોપ કરીને આઈડી છે અને કહે છે કે જય ગુરુદેવ દીદી, મેં 5 દિવસ દ્રાક્ષ પર કર્યા અને 3 દિવસ નિર્જળા કર્યા, બરાબર? તો મારો 9 દિવસમાં 3 કેજી ઘટ્યો અને 9 દિવસમાં 3 કેજી ઉતરતા ટોટલ મારો 9 કિલો વજન ઉતર્યું છે. અને 2 મહિના અને 10 દિવસ, ઓકે સમજાઈ ગયું. આ 9 દિવસ તમે આ સિસ્ટમ ટૂંકમાં નવરાત્રિ કરી એમાં તમારો 3 કિલો વજન ઉતરો અને ટોટલ તમારે 2 મહિના થયા છે, 2 મહિના 10 દિવસ થયા છે, એમાં તમારો ટોટલ વજન 9 કિલો ઉતરી ગયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન, તમને ટોટલ તમારો 9 કિલો વજન ઉતરી ગયો છે. એના માટે હજી સાધના ચાલુ રાખજો, વજન તો ઉતરશે જ. રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, ભજીયા ઉતરે છે ને અમને મોઢામાં પાણી આવે છે. તો આવી જ જાઓ, ભજીયા ગરમા ગરમ ખવડાવી દઈએ, એમાં હું ન્યા. પછી સાવિત્રીબેન ભાનુશાળી કહે છે કે कल रात 10 बजे से निर्जला चालू किया है कि सुबह 11 बजे के बाद जब लगेगा तब ग्रीन जूस पीना चाहिए. ઓકે, સવારે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે 11 વાગ્યા સુધી એમ કહે છે કે બેને નિર્જળા કર્યો છે, તો જ્યારે એ ભૂખ લાગશે ત્યારે ગ્રીન જ્यूस લેશે. તબ ચાલુ કरूँगी, 36 ઘંटे का तो નિર્જલા હોગા. 36 કલાકનો તો થઈ જ જાય, કેમ કે આગલે દિવસે રાતથી આપણે ગણીએ તો આગલી દિવસની રાત, બીજા દિવસે સવારથી, બીજા દિવસે સવાર 6 એટલે 24 કલાક તો એ જ થયા. તો 36 કલાકના નિર્જળા બેન કે છે થઈ જશે. અને આગે કિતના લંબા હોગા પતા નહીં, એટલે 11 વાગ્યા સુધી તો બેન કે હું કરવાની છું, પણ 11 વાગ્યા પછી એ જ્યાં સુધી ભૂખ નહીં લાગે ત્યાં સુધી નિર્જળા કરશે બેન. તો ગ્રીન જ્यूस के बाद कोई भी जूस चलता है या खट्टा मीठा पानी वाला ही जूस पीना है, પ્લીઝ રિપ્લાય આપજો ને બેન. હા, તમે નિર્જળા છોડો ત્યારે ગ્રીન જ્यूस વહેલું લઈ લેજો અને ત્યાર પછી તમે નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે, પછી મોસંબીનું જ્यूस છે, સંતરાનું જ્यूस છે, દ્રાક્ષનું જ્यूस છે, કોઈ પણ જ્यूस તમે લઈ શકો. લીંબુ મધ નાખીને પણ તમે લઈ શકો, ગોળવાળું શરબત, ગોળનો નાખવું હોય ને મધવાળું પીવું હોય તો મધવાળું પણ તમે લઈ શકો. કોઈ પણ જ્यूस તમે લઈ શકો, ચિંતા ન કરો. પણ બેને 36 કલાકના નિર્જળા કર્યા છે અને બેન રો ફૂડ ઉપર જ છે ટોટલી, અને મુંબઈથી છે સાવિત્રીબેન. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. અને સવિતાબેન કહે છે કે જય માતાજી બેન, બેન મારા ઘરવાળાને હાર્ટ એટેક આવી ગયો અને 5 દિવસ આઈસીયુમાં હતા. ઓ બાપરે, એવું છે? બહુ કઈ રીતે તો હવે કેમ છે એમને? આઈસીયુમાંથી બહાર આવી ગયા છે, રજા થઈ ગઈ છે, ઘરે આવી ગયા છે, તબિયત કેવી છે એની જરા કહેજો. અને ખાસ એમનું ધ્યાન રાખજો, કેમ કે ગરમી બહુ પડે છે, તડકા બહુ પડે છે, અને આપણી સિસ્ટમ થોડીક આડી અવળી થાય તો ચાલશે, પણ અત્યારે ખાસ તો એમનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો ખાસ એમનું ધ્યાન રાખજો. અને બસ અમે બધા પ્રાર્થના કરીશું કે ઝડપથી સાજા થઈ જાય. અને કાંઈ પણ કામકાજ હોય અમારા જેવું તો ચોક્કસ કહેજો તમારે. અને બસ ખાસ તો એ જ કે એમનું ખાસ ધ્યાન રાખજો. અને અત્યારે આમ તો તડકા બહુ પડે છે, એટલે ખરેખર નાના છોકરાઓનું ને બહુ ધ્યાન રાખ્યા જેવું છે, કેમ કે તડકા જેવા પડે છે ને. કાલનો તડકો તો રામનવમીના દિવસે તડકો હતો, કાલે તો ગજબનો તડકો હતો, વાત જવા દો એવું છે. તો ખાસ બધા પોતપોતાનું ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.